અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો આરોપી તથ્ય પટેલ થયો જેલ મુક્ત। પોણા 3 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાંથી આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને બોનાફાઇડ બતાવવા માટે 1 કરોડની રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો હતો। ત્યારે આજે આરોપી તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્ય ગ્રામ્ય કોર્ટથી બીડું લઈ અને અમદાવાદ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા। વકીલે જેલમાં બીડું જમા કરાવ્યું હતું। તે દરમિયાન આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં જેલમાં પહોંચ્યા હતા। આરોપી તથ્ય પટેલ 2 વર્ષ 10 મહિના અને 14 દિવસે જેલમાંથી બહાર નીકળીને ફોર્ચ્યુનર કારમાં પિતા સાથે પોતાના ઘરે પરત ફર્યો હતો। તથ્ય પટેલના વકીલે માહિતી આપી કે સુપ્રીમના નિર્દેશ મુજબ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કેટલીક શરતો મૂકી છે। તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ જમા રહેશે, ફરી આવી પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં। એટલું જ નહીં, લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને લીધે તથ્ય પટેલ ભારતમાં સત્તાવાર રીતે ક્યારે પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં। તથ્ય પટેલને સમયાંતરે હાજરી પુરાવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે।